જય માતાજી મિત્રો, તો સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો દરરોજની જેમ આપણે નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ અને મારા પપ્પા માટે નાસ્તો લઈ લીધો છે. તો હવે આપણે મળીએ સીધા એસબી શોપિંગે, કારણ કે અત્યારે આપણે નોકરી જવાનું. તો શ્રવણને બધા 9 વાગે આવશે, પણ આપણે થોડા વહેલા જતા રહીએ, પાર્લર ઘડીવાર બેસ્યું. તો આજનું રૂટીન જોવા માટે જોડે રહેજો વ્લોગમાં. મિત્રો આપણે આવી ગયા હતા એસબી શોપિંગે અને પછી વેકણ આવી હતી ચાની ગાડી. તો ચા ઉતારવા માટે આપણે આવી ગયા હતા. તો જોઈ લો, આ બાજુ બધી ચા ઉતારી દીધી છે. હાડા પોચ અને આપણે વિષ્ણુજી તો કેમેરા મન ચાલુ કરવા ના પાડતા હતા અને પોતે કેમેરા ચાલુ કરીને ઉભા થઈ ગયા. તો આજ આપણે એક બીજી વાત જણાવવાની કે રાધેભાઈ નો બર્થડે છે. તો હેપી બર્થડે રાધેભાઈ. થેન્ક યુ. બરોબર. થેન્ક યુ. જો વિષ્ણુજી પા મારું આપણી પાસે કેમેરો ચાલુ કર્યો મને ના પાડતા હતા. શું કરવાનું? તો આ બાદ જોઈ લો, આ બાદ લલિતભાઈ, પુંજાજી, શ્રવણ અને શ્રવણ. તો આ બધાને તમે જોયા જ હશે વિડીયોમાં. પણ એક બીજી વાત કે બધા ભેગા થયા બર્થડે ઉજવવા માટે અને લલિતભાઈ કેક લઈને દોડી ઉડી આવી. ના, આપણા 7 તારીખે છે હર્ષિતનો બર્થડે. તો મિત્રો આપણે હવે જઈએ બર્થડે ઉજવવા માટે. તો કન્ટિન્યુ હું આખા કેક જ લઈ શું કેર કે કરી કાપી નહીં ગયા. આજે હું નહીં કાપું, હું કશું નહીં કાપું વિડીયો હું કશું નહીં કાપું. તો 7 તારીખે આપણે છે હર્ષિતનો બર્થડે. હા કેવું આજે હાલ છે. એડવાન્સ થેન્ક યુ. બોલ બોલ શું કહેવા કે 7 તારીખે શું 7 તારીખે આપણે 7 તારીખે છે હર્ષિતનો બર્થડે. તો આ વાત જોઈ લો. અને આ બાજુ હોય એટલે સ્પીકર વિકર લાવો, ગીત બીત વગાડો યાર. હા એ વારાજી સરવણની વારાજી ફોન કરીને આવ્યા. એ સ્પીકર વિકર લાવો યાર, ડીજે બીજે ગીત બીત વગાડો. એટલે અમને મોડું થાય જતા રહે એટલે અમે બનાવવા તૈયાર લઈને આવતા રહે. ના ના ચાલ. બોલીએ તો હવે થોડી વાર કેમેરો ચાલુ કરીએ, કારણ કે થોડીક વાર થાય પ્રગટાવવામાં. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ. તો જોઈ લો, રાધેભાઈ કેક કાપી લીધી છે. જેટલું આવડતું હતું એટલું આટલામાં કોઈ સિંગર નતા એટલે ઓછું ગાયું હોય. તો પહેલા આપણે મેનેજર શ્રી હોય આગળ જતા રહો. લલિતભાઈ વિષ્ણુજી, લલિતભાઈ વિષ્ણુજી. હા એ વાત એમ નહીં, પણ અમે ઉંમરમાં એના અમારા કરતા મોટા એટલે વાંધો આવે એવો નહીં. હા એ વાત એ સાચી. તો હા વાત સાચી. સરસ. મોટા ભાઈ ને? હા વાઘુબાના મોટા ભાઈ. વાઘુબાના મોટા ભાઈ લલિતભાઈ આવી. મારા એકાઉન્ટન્ટ. હા ઓકે શ્રવણ કરો એ આયો. છોટે બલ્લુ મોટો જ્ઞાનો જે ગણો યાદ છે. મોટો જ્ઞાનો જે ગણો. તો હવે આ જોઈ આવી ગયા છે પુંજાજી. जो है सरवण के मुठे में पानी आ रहा है ना भाई ना
ઓકે લલિતભાઈ લો પકડો હું જતા આવું રાધેભાઈ આપણા શ્રાવણ મહિનો એટલે આપણે ખાવાનું નહીં બરાબર ના ખાવી જ પડશે શ્રાવણ મહિનો ના ખવાય એ વાત થોડું હોય તો થઈ ગયું શું ખબર શ્રાવણ મહિનો હવે તાળીઓ પાડો બધા મેરો પુષ્પા વાર એક રાઉન્ડ આઈ ગયા આપણે હવે બર્થડે ઉજવી દીધો રાધેભાઈ નો આપણી વાત નહીં શ્રાવણ એટલે એ તો હશે નહીં ના મારે શ્રાવણ મહિનો કરેલો અહીંયા હવે તો એક ટાઈમ કહી દઉં એક વાત કહી દઉં કે એક ટણું કરું ભાઈ હું એક ટાઈમ ખાઉં છું એક ટાઈમ ખાઉં છું શ્રાવણ મહિનો અહીંયા એમ નહીં કહેતો પણ શ્રાવણ મહિનો રહ્યો. નહીં ખાતો એનો નહીં ખાતો એ પણ એક ટણું તો ખાવું પડે ભાઈ એક ટાઈમ તો ખાવું પડે ના પાડી બપોરે ખાવા દેતો કોણ ખાઈ લેજો અગર હું લ્યા ખાઉં ખાઈ લેજો અગર બપોરે ખાવા જઈએ તો તાણે તો મિત્રો અરે બધા મારી મજાક ઉડાવી છે તો તમે મજા ઉડાવું ને હું નવે તો મિત્રો આ કેકનું કરશો જે હાલ તો રાધેભાઈ ખરો તો તે પણ ખાતું નતું અને હવે તો આ તો મિત્રો આજે આપણે કોમ્પ્લેક્સેથી પછી આવી ગયા હતા વલસાડ અમદાવાદ કારણ કે આપણે મહેસાણા જે એજન્સી છે એ કણ ચાલવાની હતી અને કણ ચાલી અને પછી આવી ગયા હતા આપણે અમદાવાદની અંદર તો હવે ચાલી અને પછી મૂળ કરણ ભાઈ આવ્યા છીએ ઘેર તો આજે અમદાવાદનો માહોલ બતાવી દઉં બહુ મસ્ત બસ બહુ મસ્ત માહોલ છે તો હું તમને અમદાવાદનો માહોલ બતાવી દઉં તો જોઈ રહેજો બ્લોગમાં બહુ મસ્ત બધું એમ કે હજી થોડું અંધાર થાય પછી મસ્ત લાઇટિંગ વાઇટિંગ ચાલુ થાય નહીં ભાઈ આજે થોડો તાળો પડે પોતા પોતા હે પોતા આવીએ આપણે હાલ હવે કાટલોડિયાથી હેરી આવીએ હા. અને આપણે જઈએ પોતા પોતાથી જવું છે આપણા અઘોરા મોલ હા અઘોરા મોલ એક થોડો સામાન પડ્યો હા એને ભરીને હા. અને નીકળી જવું છે પાટણ બરોબર અને વચ્ચે તો જમવા માટે ઉભા રહ્યો હા તો જોડે રહેજો હું આજે લગભગ બહુ ટાઈમે હું અમદાવાદમાં આવ્યો મારા મોમાનું ઘર અને માસીનું ઘર અમદાવાદમાં જ થાય છે પણ તો લગભગ હું 2 વર્ષે 2.5 વર્ષે ઉગતાળો ઓટો મારવાના આવું ને તો ઊભા દાડે પાછું તો રહું કારણ કે મને આ બાજુ બધું ઓછું ભાવે એમ આપણે રખડેલા ખરા ને એટલે એવું ઘરમાં આપણે રખડેલા ને એટલે આપણે ઘરમાં ના ભાવે બરાબર તો થોડી વાર રહીને તમને કોઈ સારું વસ્તુ આવે બિલ્ડિંગ તમને બતાવું તો બ્લોગમાં જોડાઈ રહેજો અરે બધું ગોતા આપેલા એવું હા તો મિત્રો હાલ આપણે ચાંદલોડિયાથી કુંડા બાજુ આવી ગયા છીએ હા બરાબર અને આપણે બધું થોડું થોડું લોકેશન બતાવીશું આ બાજુ જોઈ લો કે મસ્ત બિલ્ડિંગ છે તો મિત્રો આપણે આવી જાય છીએ અમદાવાદમાં અઘોરા મોલે જોઈ લો તો કેટલું સુપર જોઈ લો હા એ તો બતાવી અઘોરા મોલ બરાબર બહુ મસ્ત હને સર હા મજબૂત લાગે હા મસ્ત હવે આપણે નેચર કરીને બતાવીએ વેકણ મજા નહીં આવે આપણો વેકણ જ કોમ છે થોડું તો મિત્રો આપણે હવે અઘોરા મોલે જે કોમ હતું એ કોમ પતાવી અને હવે નીકળ્યા છીએ ઘર બાજુ તો હવે ચોક સારી હોટલ જોઈ અને પછી જમી અને પછી ઘેર નીકળવાનું છે તો લગભગ વાગવામાં વાગી જાય 11-12 તો વાગતી તો હાલ વાગ્યા છે કેટલા વાગે આપણે ખાવાનું બાકી છે
સાડા 9 થયા એટલે બાર તો કોઈ નથી, 12 વાગી જ જાય કારણ કે જમવાનું બાકી એટલે. તો હવે આપણે જમીન પછી ઘેર નીકળવાનું, તો જમવા બેસીશું, બ્લોગ ચાલુ કરીશું જો મેળ આવશે તો, અને પછી આપણે ઘેર જઈને બ્લોગ એડ કરીશું.